તો કોળી સમાજના બે આગેવાનો વચ્ચે વાકયુદ્ધથી વિવાદ સર્જાયો। બ્રિજરાજ સોલંકી અને કુંવરજી બાવળિયા આમને સામને આવી ગયા। બંને વચ્ચેના વાકયુદ્ધમાં હવે કોળી સમાજના આગેવાનોની પણ એન્ટ્રી થઈ છે। કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષે બંનેને સંયમ રાખવા અપીલ કરી। બ્રિજરાજ સોલંકીએ કરેલું નિવેદન યોગ્ય નથી તેવું પ્રવીણભાઈ કોળીએ કહ્યું છે, જ્યારે કુંવરજી બાવળિયા એક વડીલ અને સમાજના મોટા નેતા છે। કોળી સમાજના પીઢ નેતા આગેવાન સામે આવા નિવેદન યોગ્ય નથી। કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાનું નિવેદન પણ યોગ્ય નથી તેવું પણ કહ્યું। કુંવરજીએ કરેલા પ્રહાર એક પીઢ આગેવાનને નથી શોભતા। આ પ્રકારના નિવેદનો આવ્યા સામે। બ્રિજરાજભાઈ યુવા છે, માનવી સેવી યુવાનોમાં એની ચાહના પણ હોઈ શકે, પણ ખરેખર બ્રિજરાજભાઈને આપણા વડીલ જેવા એક આગેવાન છે, કેબિનેટ મંત્રી છે કુંવરજીભાઈ બાવળિયા, તો એનું નામ લઈ અને કોઈ પાર્ટીના મંચ ઉપરથી સમાજની વડીલની એમને હુંકારે તુકારે બોલવા એ બ્રિજરાજભાઈને શોભતું નથી। ગમે એમ તો બ્રિજરાજભાઈને એટલે સમજવું પડે કે આપણા એ વડીલ છે, અખિલ ભારતીય કોળી સમાજના એ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ છે, કેબિનેટ મંત્રી છે। આજ 35-40 વર્ષનું એનું રાજકારણ છે બ્રિજરાજભાઈ। તો ખરેખર એક યુવાની તમને ઠીક છે કે તમને ઘનશ્યામભાઈની ઘટનાને લઈને તમે આયુષ્યમાં આવી અને બોલ્યા હશો, અમે સમજી શકીએ છીએ, પણ ખરેખર આવું બોલાય નહીં, એ તમારી ભૂલ છે બ્રિજરાજભાઈ। અમારા હિસાબે અમે એક સમાજને લઈને આ વાત કરી રહ્યા છીએ, અમને કોઈ પાર્ટીનો પ્રેમ નથી। અને બીજી વાત એ પણ કરવા માગું છું કે જે કુંવરજીભાઈ બાવળિયાએ સામે નિવેદન આપ્યું, જે પલટ જવાબ આપ્યો છે, એ તો બહુ ઘાતક, સમાજ માટે નુકસાનદાયક કહેવાય। કેમ કે એક વડીલ છો તમે, આવડી મોટી તમારી ઉંમર છે અને તમે સમાજના પીઠ આગેવાન છો, એક રાષ્ટ્રીય અખિલ ભારતીય કોળીના પ્રમુખ ઉઠી અને આવી જે તમારે ટિપ્પણી કરી એ ખરેખર સાહેબ આપને પણ શોભતી નથી। એટલે આ મુદ્દે રાજકારણ તો ઘેરાયું છે। જો કે અમારી સાથે એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ જોડાઈ ગયા છે। ધર્મેશ, વાકયુદ્ધથી કોળી સમાજનું આંતરિક રાજકારણ તો ગરમાયું છે, સાથે સાથે હવે રાજકારણ, ગુજરાતના રાજકારણની દ્રષ્ટિએ પણ ચર્ચા વિચારણા અનેક શરૂ થઈ ચૂકી છે। માનસી, જેને કહી શકાય કે છેલ્લા એક સપ્તાહથી પણ છેલ્લા 4 દિવસથી તો જે મોરે ખાસ કરીને બ્રિજરાજ સોલંકી અને કુંવરજી બાવળિયા વચ્ચેના જે વાકયુદ્ધ છે એને કારણે કોળી સમાજ એટલે સૌથી મહત્ત્વનું પ્રભુત્વ, જેને 26 બેઠકો પર વિધાનસભામાં સૌથી મહત્ત્વનું પ્રભુત્વ હોય, પછી એ સૌરાષ્ટ્ર હોય, દક્ષિણ ગુજરાત હોય કે અન્ય સ્થળો હોય, અને એવા સંજોગોમાં બ્રિજરાજ સોલંકીએ રાજકીય પ્લેટફોર્મ ઉપરથી જે કુંવરજીભાઈને પડકાર ફેરવ્યો। ભલે વાત છે ઘનશ્યામભાઈ રાજપરાની હત્યાનો કેસ, પરંતુ એ કેસમાં એમણે જે નિવેદન કર્યું ને એને કારણે કુંવરજી બાવળિયાએ પણ જવાબ આપ્યો। કુંવરજી બાવળિયાએ જે જવાબ આપ્યો એ ઘણો એમ કે એ શબ્દનો પ્રયોગ ન કરવો જોઈએ, એવા કારણે હવે ડેમેજ કંટ્રોલ શરૂ થયું એવું લાગી રહ્યું છે। એટલે જ અખિલ ભારતીય જે કોળી સમાજ છે એના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રવીણભાઈ કોળીએ એક સંદેશ જાહેર કર્યો છે કે બંને જણને, એમાં બ્રિજરાજ સોલંકી જે છે એમને પણ કહ્યું છે કે તમે તમારો સંયમ રાખો, તમે યુવા નેતા છો, પરંતુ કુંવરજી બાવળિયાએ જે શબ્દો વાપર્યા છે એ શબ્દોને પણ એમણે કીધું છે કે આ 32 વર્ષનું જાહેર જીવન છે, તમે સમાજના મોભી છો, અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ છો, ત્યારે આવા શબ્દો સમાજ માટે, સંગઠનને તૂળે એવા છે। એટલે આ બંનેને રૂકજાવના આદેશ આપવા માટે આ એક ડેમેજ કંટ્રોલની એન્ટ્રી હોય એવું લાગી રહ્યું છે। પરંતુ બંનેના રાજકીય પ્લેટફોર્મ જુદા છે અને હવે એનું કારણ આ આગેવાનોની અપીલને માન્ય રાખશે કે કેમ એ બહુ મહત્ત્વની વાત છે। પરંતુ અત્યારે જે સમાચાર મળી રહ્યા છે કે જસદણ પંથકની પણ માત્ર સૌરાષ્ટ્રની, ગુજરાતના રાજકારણમાં આ બંને બ્રિજરાજના નિવેદન અને સામે કુંવરજી બાવળિયાનો જવાબ આ કોળી સમાજ માટે અને સંગઠન માટે એક મહત્ત્વનો પડકારરૂપ બન્યા છે અને એની ચિંતા અને ચિંતન માટે હવે આ આગેવાનોની એન્ટ્રી થઈ રહી છે। જી ધર્મેશ, આભાર આપનો।